हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत छे मारी चैनल प्रिसिल्स किचन में। जो तमे खीमा खावाना शौकीन हो अने तमने खीमो बहु ज गमतो होय तो आजनी रेसिपी छे तमारा माटे तीखो तमतमतो प्लेन्टी फ्लेवर अने पुष्कळ मसाला साथे बनेलो खीमो। तो चालो आपणे एनी शरूआत करीए। एना माटे आपणे અહીં આગળ 750 ગ્રામ ચિકન ખીમો લીધો છે। 3 થી 4 સ્લાઇસ લીલા મરચા, एक मोटो चमचो आदू लसण पेस्ट, अर्धो कप फीटेलू योगर्ट, एक मोटी चमची लाल मरचू, एक चमची मीठू। आ बधाने सरस रीते मिक्स करी दईए। ढांकी दईने 1 कलाक सुधी एने रवा दईए। मीडियम गैस पर एक चोसलू बटरनु, 1/4 कप कुकिंग ऑयल, ऑयल थोड़ू गरम थाय એટલે થોડા આખા મસાલા, 4 मीडियम साइज ઓનિયન, ઓનિયન સરસ લાલ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સરસ લાલ થવા આવી છે। આપણે જે ખીમાને મેરિનેટ કર્યું હતું એ લઈએ, બધાને સરસ ફેરવી દઈએ। મીડિયમ ગેસ ઉપર ખીમાને ઓનિયન અને આખા મસાલા સાથે સરસ શેકાવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણો ખીમો સરસ કૂક થવા આવ્યો છે। એમાં થોડા આપણે પાવડર મસાલા એડ કરીએ। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, બધાને સરસ ફેરવી દઈએ। ખીમામાં નાખવા માટેના પોટેટોને આપણે સરસ મોટા મોટા કાપી લીધા છે। એમાં પાણી એડ કરી એને અડધો કલાક સુધી રવા દઈએ કે જેથી અમારો એલો સ્ટાર્ચ બધો નીચે બેસી જાય। આપણે જે પોટેટો કાપી લીધા હતા એને એડ કરીએ, અડધો કપ જેટલું પાણીને એડ કરીએ, બધાને સરસ ફેરવી દઈએ। એને ઢાંકી દઈને 10 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર આ પોટેટોને કૂક થવા દઈએ। ઓપન કરીએ, ત્રણ સ્લાઇસ ટામેટા, 1 ચમચી તાજો ફુદીનો, અડધી ચમચી મીઠું, ઢાંકી દઈએ 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર કે જેથી આપણા ટામેટા સરસ કૂક થઈ જાય। આ તો કિચનના ખૂણામાંથી એક નાની વાત। એક માએ પોતાના બાળકને એકલા હાથે ઉછેર્યો કારણ કે બાળપણમાં જ એ બાળકના પિતાનું અવસાન થયું હતું। ઘણા બધા કામ કરીને, લોકોના ઘરમાં વાસણ માંજીને, કપડાં ધોઈને બાળકને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો અને સારી નોકરી અપાવી। બાળકના લગ્ન થયા। લગ્ન પછી ઘરમાં નવી વહુ આવી। વહુ અને સાસુ વચ્ચે થોડી ઘણી અણબણ થવા માંડી અને ધીરે ધીરે એનું મોટું સ્વરૂપ થયું। એટલે આનો નિકાલ કરવા માટે પેલા છોકરાએ એને એની માને વૃદ્ધાશ્રમમાં મૂક્યા। એને ખબર હતી કે એના મા વગર જીવી નહીં શકે, પણ સાથે સાથે એને પોતાનો ઘર સંસાર પણ ચલાવવો હતો। એટલે આ બધું બેલેન્સ કરવાના હેતુથી જ એને એની માને વૃદ્ધાશ્રમમાં મૂક્યા। નિયમિત દર મહિને એની માને મળવા જાય,
સમયગાળે એને જે કંઈ આપવું હોય આપે, બધું જ સારું ચાલતું હતું. પણ જેમ જેમ સમય વીતતો ગયો, માં વૃદ્ધ થતા ગયા અને પછી એક સમય એવો આવ્યો કે જ્યારે માનો મરવાનો સમય આવ્યો, અંતનો સમય આવ્યો. હવે માં મૃત્યુશૈયા પર હતા, બહુ જ ઓછો સમય હતો માં પાસે. એટલે આ છોકરો માને છેલ્લી વખત જ્યારે મળવા ગયો ત્યારે એની માએ પેલા છોકરાને કહ્યું કે બેટા, જો શક્ય હોય તો આ રૂમમાં એક એસી લગાવજે, અને જો એસી ના લગાવી શકે તો ફક્ત એક પંખો પણ મૂકી આપજે. અને જો કે આ બધી બારીઓ તૂટી ગઈ છે, એ બારીઓના કાચને પણ તું નખાવી આપજે. એટલે પેલા છોકરાને આશ્ચર્ય થયું કે મારી માં આટલા વર્ષો સુધી આ વૃદ્ધાશ્રમમાં રહી, કોઈ દિવસ એને કમ્પ્લેન ના કરી કોઈ પણ બાબત માટે, પણ હવે જ્યારે જવાનો સમય થયો ત્યારે કેમ માગે છે? એટલે પછી પેલા છોકરાએ એની માને પ્રશ્ન પૂછ્યો કે માં, અત્યાર સુધી તમે કશું ના માંગ્યું, કશું કહ્યું નહીં, પણ હવે કેમ? એટલે માએ જવાબ આપ્યો કે બેટા, મેં તો મારી જિંદગી પસાર કરી દીધી. 3-4 દિવસમાં હું તો ઈશ્વરના ધામમાં પહોંચી જઈશ, પણ જ્યારે તારા છોકરાઓ તને અહીંયા મૂકવા આવશે ત્યારે કદાચ તું એ સહન નહીં કરી શકે. એટલે તારી સગવડ માટે અહીંયા આ બધું નખાવજે. આ જ સાંભળતાની સાથે છોકરો રડી પડ્યો, માના પગમાં પડી ગયો અને માફી માંગી અને કહ્યું કે માં, જિંદગીની બહુ જ મોટી ભૂલ મેં કરી દીધી તને અહીંયા મોકલીને. તો આ છે માનું હૃદય. તમે તમારી જાતને બહુ જ નસીબદાર માનજો કે તમારી માં હજુ પણ હયાત છે. શક્ય હોય એટલી સેવા કરો. 2 સાસુ વૃદ્ધાશ્રમમાં સામે સામે મળી ગયા. 2 માંથી એક પણ શબ્દ ના બોલ્યો, પણ આંખોએ આંખોમાં વાત કરી લીધી કે વાંક કોનો. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે આપણો ખીમો બહુ સરસ દેખાઈ રહ્યો છે, નાઇસ કલર પણ આવ્યો છે. 1 ચમચી TRS નું કેવડા વોટર, 1/4 કપ ક્રીમ, બધાને સરસ ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે ઓઇલ સરસ છૂટું પડ્યું છે. આપણો ખીમો એકદમ સરસ રીતે કુક થઈ ગયો છે. શાન ખીમા મસાલા 1 ચમચી, અને દાણા વગર તો આપણે કોઈ પણ નોનવેજ આઈટમ અધૂરી છે. બધાને એક વખત સરસ ફેરવી દઈએ. ઢાંકી દઈને છેલ્લી 5 મિનિટ એકદમ ધીમા તાપે. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે આપણો ખીમો બહુ જ સરસ દેખાઈ રહ્યો છે, એનો કલર પણ સરસ આવ્યો છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. લીલા ધાણા, તો આ હતી આપણી આજની રેસીપી. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય, તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં, અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ, બાય.